જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 323. હે માનવીઓ, હદ તો આ અનહદ ઘરનો આત્મા આ માયાની હદ ઘરમાં આવ્યો છે અને ત્રિવિધના તાપમાં ચલી રહ્યો છે. તો હદ ઘરમાંથી નીકળવું છે તો માનવને શું કરવું પડે? તો હદના ઘરની વાત કરનારનો પેલા તો સંગોળ છોડવો પડે. હાલ 99.99 ચાલતી વાતો અને સત્સંગો અને સીધા શરીરમાં ગોતવા મોકલનાર ગુરુઓ. તો હદ એટલે આ આપણે નજરે જોઈએ છીએ તે બધી ત્રિલોકી સોહમ પુરુષની હદ છે અને હદથી પાર અનહદ ઘરનો આત્મા છે. તો અહીંયા નવાઈની વાત આપણને લાગે ને? તો શું? તો પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે મર્યા પછી જે ઘરે જાવું તે ઘર જીવતા જોવું. જુઓ, આ વાત દેહની નથી. આ વાત ચર્મ દ્રષ્ટિએ નિરખવાની વાત છે. તો પરમાત્માના જ્ઞાનીઓએ તેમ પણ કીધું છે કે છે છતાં નથી અને નથી છતાં છે. તો આમાં પરમાત્માના પારખું સદગુરુ જ્ઞાનીની જરૂર પડે છે. કારણ કે મેદાનમાં અને દેહ ભીતર બંને જગ્યાએ નીરખ પરખ કરવાની હોવાથી અને ચોથા લોકના પરમાનાવાળા પરમાત્માના જ્ઞાનીઓ સાંગોપાંગ પરમાત્માના જ્ઞાનીના ચરણે રહેવું તેવું પરમાત્માના જ્ઞાનીઓ કહેતા હોય છે. તો જરૂર પડતી હોય તો જ કહે ને. રામ ભરોસે. તો અમારા સદગુરુની વાણીમાં કહે છે કે કોઈ રામ નામ લખતા ચિત્ત લાવીને એટલે પ્રભુને જ ચિત્તમાં ધરે અને પૂરી લગનથી પ્રભુને લખી લેતા એટલે એ સદગુરુની કૃપાથી પાકું કરી લીધું. તો મને મળ્યા સદગુરુ પ્રવીણ રામ, મને કરાવ્યા યગમના લખાવ, અમર પટા લખી દીધા, ગગન ઘર જાણ્યા રે. તો અમારા સદગુરુ કહે છે કે કોઈ એક એક એકડાના અંક ગણી લેજો, કેમ કે 21,600 કાળ ખાઈ રહ્યો છે એટલે જિંદગીની એક એક પલ જતી રહે છે. શ્વાસ બહાર નીકળી ગયા પછી ફરી પાછો લઈ શકાતો નથી. એટલે કહે છે કે ફટફટ ગુણાકાર દીજીએ. એટલે જે સત્ય જ્ઞાની હોય છે તે આત્મજ્ઞાનની દ્રષ્ટિએ સર્વ ગુણાકારી હોય છે. તો એવા સત્ય જ્ઞાનીની કૃપાથી માયાવૃત્તિ ચેતન સાથે જોડીને નવ તત્વ ત્યાં મેળવીને એટલે જે આ દેહ શરીરમાં 9 દ્વાર સુધીના 9 તત્વ, જે 5 તત્વ ઓહમ શક્તિના આકાશ, અગ્નિ, વાયુ, જળ અને પૃથ્વી અને 3 ગુણ જે રજોગુણ, તમોગુણ અને સત્વગુણ, 8 નવમો નિરંજન. તો તે 9થી જીત મેળવીને કરો વિશ્વ દર્શન. એટલે કહે છે નવ તત્વની વાસના લિંગ બાણી એવા મને મેરમ સદગુરુ મળ્યા, સમજ વિના સાચું કરી નહીં માનો કરો અનુભવ ખુદ ખુદનો રે. એટલે એથી પર પરમ પરમાત્માના દર્શન કરો. પછી 4 અંતકરણ તત્વ જે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારને, તો 5 તત્વને જાણી લેવાનું કહે છે. હે માનવ, મન, બુદ્ધિ, ચિત્તમાં રાચો છો તે 5 તત્વમાં પરા સમાયેલી છે. પરા એટલે માયા અને તે 3 ગુણમાં બાટી આવી એટલે 3 ગુણમાં બટાયેલી એટલે તેમાં માયા સમાયેલી છે. જે 3 ભાગમાં ભાગ પણ તેના ભાગ જે આકાશ, પૃથ્વી અને પાતાળમાં અને 3 થી પર માયાના કોઈ ભાગ કે બંધન નથી, જેથી ભાજ્ય ભજન કે કાળ પુરુષ
કે મહાકાળ પુરુષના છે તે ત્યાગીને ભાંગાકારના ભાજક લઈએ. એટલે જેના વડે ભાંગવાની છે તે એટલે ભાંગાકારના ભાજક લઈએ એટલે મૂળને ધારી લઈએ. તો 15માં પૂરણ પુરુષોત્તમ જેનું મન છે અને માયાના 3 ગુણ તેના 3 નામ લઈને વિશ્વ બુદ્ધિ બતાવી છે એટલે વિશ્વની ઉત્પત્તિ કરી છે. પરંતુ તે છોડીને કર જગતમાં જેના કરતા જગતપતિ વિશ્વેશ્વર છે, જગતપતિ ઈશ્વર છે. તો એમ જીવને 2 ભાગમાં બાટ્યા છે, એક આ લોક અને બીજો પરલોક. તો જે લોક અને પરલોક બંને વચ્ચે રહ્યા તે 2 ભાગોમાં 2 લોક વિવાદમાં જ રહેલા છે. તેમાં જે શેષ રહે તે સત્ય ગણવામાં આવે છે. એટલે લોક પરલોકથી ન્યારા રહે છે તેને સત્ય મનાય છે. એટલે સર્વ અંગ ગણતા એક એકમાં જે સ્થિર રહે તેનું સર્વ સ્થિર રહે છે. એટલે કહે છે સ્થિર રહીએ રે સ્થિર રહીએ શબ્દ સ્થૂરતાથી સ્થિર રહીએ, નામ શિવાય બીજું ન બોલીએ, જીયા વડે કટું ન બોલીએ રે, સ્થિર રહીએ રે સ્થિર રહીએ રે. એટલે તે પરમાત્મામાં સ્થિર થઈને સમાય છે. તો અમને અમારા સદગુરુએ આ સત્યભેદ બતાવ્યા કે કેમાં સ્થિર રહેવું. તો ગુરુગમથી આ દાસે ઉત્તમ ચિત્ત લગાવ્યા જેથી ઉત્તમ સદગુરુ પરમાત્મામાં સમાઈને રહ્યા. તો અમારા સદગુરુના ગુણલા ગાઈને પામ્યા મુક્તિપદ રતન. એટલે રતન જેવા સૌથી ઊંચા પદ પામ્યા. તો વાણીના શબ્દો કોઈ રામ રટતા ચિત લાવીને લખી લેતા એક લગન રે, કોઈ એકડા અંક ગણી લેજો રે, ફટફટ ગુણાકાર દીજીએ, માયા વૃદ્ધિ ચેતન સાથે જોડી, નવ તત્વ ત્યાં મેળવીને રે, કરવી સ્વદર્શન નિત્ય દાન રે, કોઈ રામ રટતા ચિત લાવીને, ચાર અંતઃકરણ તત્વ લે 5, ચાર અંતઃકરણ તંત્ર લે 5, અથવા મન બુદ્ધિ ચિત્ત મારા ચો, 5 તત્વમાં પરાસમાઈ રે, 3 ગુણમાં બાટી આવીને, દે ભાગ 3 રે ભાગ મારે, કોઈ રામ રટતા ચિત લાવીને, ભાજ્ય ભજન કાળ ત્યાગ કરી છે, ભાંગાકારના ભાજક લઈએ, 15 માયા ગુણ નામ લઈ છે, વિષબુદ્ધિ બતાવીને, કર જગમાં જગત ઈશ્વર રે,
કોઈ રામ રટતા ચિત લાવીને જીવન બાટ્યા બે ભાગમાં લોકયને પરલોક રોગમાં બેના ભાગ બે લોક વિવાદમાં જો શેષર તે ગણવામાં આવે અંક ગણતા સ્થિર સગડા રે કોઈ રામ રટતા ચિત લાવીને પ્રવીણ રામ ગુરુએ ભેદ બતાવ્યા દાસલાલયો તમ ચિત લગાવ્યા રે ઉત્તમ સત ગુરુમાં સમાયા રે પ્રવીણ રામ ના ગુણ લાગાઈને પામ્યા પદ મુક્ત રતન રે કોઈ રામ રટતા ચિત લાવીને। તો અમારા સદગુરુની વાણીમાં સદગુરુના શિષ્ય કહે છે કે આ જગતની અંદર રહેવું બહુ જ મુશ્કેલ છે। એટલે કહે છે મુશ્કેલ છે જગતની અંદર જો કોઈ ફકડ મારી લે મનને એ મને રે જાણ થાય રે મુશ્કેલ છે જગતની અંદર રે। તો કહે છે કાશ મને કોઈ ફકડ એટલે કોઈ ફકીર મનને મારીને મેંદો કરેલ હોય એવા ફકીરની જાણ થાય, કારણ કે વેશ ધારણ કરીને સર્વ કોઈ ફકીર બને એ તો ખોટા દેખાવ કરતા જગતમાં ફરે છે, અને જે ફકડ એટલે સાચા ફકીરી હોય તે નિર્દાયા એટલે જગતથી ન્યારા રહે છે, તે એકાંત સેવે છે। સાચા ફકીર તો વેશ અંદર બાંધે શબ્દ સુરતાનું ભજન કરીને। એટલે કાશ અમે એવા જ્ઞાનીના જ્ઞાન પામીને ભીતર ફકીરીના વેશ જોઈએ। મુંડન મુંડાવી જટા વધારીને તો હર કોઈ સ્વાંગ ધરે એટલે હર કોઈ બનાવટી વેશ ધરે, તો એમ સ્વાંગથી રામ નહીં રીજે ભલે તું લાખો ઉપાય કરી લે। એટલે તો સંતો કહે છે ઓય અવધૂત એવા જ્ઞાન વિચારી તેમાં કોણ પુરુષ કોણ નારી રે મેં તો રામયન મિત કર્યા રે મેં તો રામયન મિત કર્યા રે। તો પોથી પાના વાંચીને સંભળાવે અને અજ્ઞાનના કારણે ભૂલો ફરે જગતની અંદર। કર્મ કળા સાજ લે કોઈ બેગમ અને ફકડ ધૂન લે કોઈ તો તે મુક્તિ પામે। એ જગતનો પાલનહાર પૃથ્વીનો નાથ તેમાં જ હર કોઈ રહે છે, તેમાં જ તેને ઓળખીને સમાય છે। બાકી તો આ માટીમાં માટી મળીને બીજી યોનિમાં જીવ ગતિ કરે છે। તો જ્ઞાની સદગુરુના શરણે રહેતા જીવના જન્મ મરણના તાપ મટાડે છે, કારણ કે જ્ઞાની સદગુરુ સાચા ફકીર છે, તે વેશ ધરીને જગતમાં નથી ફરતા, એ તો એકાંત સેવીને પ્રભુ ભજન કરીને પરમાત્મા સાથે જ સુરતાને જોડેલી રાખે છે। તે વાણીના શબ્દો છે મુશ્કેલ છે જગતની અંદર રે મુશ્કેલ છે જગતની અંદર રે
જો કોઈ પકડ મારી લે મનને, એ મન જાણ થાય રે. વેશ ફકીરી સર્વ કોઈ સાજે, ફકડ રહે નિર્દાયા, બાંધે વેશ જોઈ લે અંદર. જ્ઞાની પામે જ્યારે રે, મુશ્કેલ છે જગતની અંદર. મુંડન મુંડાવી જટા વધારી, સ્વાંગ ભરે સર્વ કોઈ રે, એવા સ્વાંગથી રામ નરી છે. કરી લાખ ઉપાય રે, મુશ્કેલ છે જગતની અંદર. પોથી પાના વાંચી સંભળાવે, ફૂલો ફરે જગની અંદર રે, કર્મ કળા સાજ લે બેગમ. તું ન પકડ લે કોઈ રે, મુશ્કેલ છે જગતની અંદર. પૃથ્વીનાથ જગતનો પાલક, તેમાં રહે કોઈ જાય રે, જે પ્રવીણ રામ કોઈ ફકડ રહેતા, રહે તાપ મટાડે રે, મુશ્કેલ છે જગતની અંદર. રામ ભરોસે.